સ્વાગત છે તમારું તહેઝીબ એજ્યુકેશનમાં। આજે આપણે દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 8 માટે જે લેટેસ્ટ આવૃત્તિ આવેલી છે 2026ની, એમાં સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્ન 2નું સોલ્યુશન જોવાના છે। તે પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય, ઉપયોગી વિડીયો મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો પ્રશ્ન 2નું સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 2નો અ છે, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 8 માર્ક્સમાં પૂછાનાર છે, સરળ પણ છે, ઇઝીલી માર્ક્સ કવર કરી શકાય। પ્રકરણ 5માં પહેલું છે, ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે, ખોટું। બીજું, અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો, સાચું। ત્રીજું, સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા કે ઉઠો જાગો અને ધન પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, ખોટું વાક્ય છે, ધ્યેય પ્રાપ્તિ આવે, ઓકે। ચોથું, બોઝ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે, એ સાચું વાક્ય છે। પ્રકરણ 6નું જોઈ લઈએ। એમાં પહેલું છે, રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને હીનપણાની ભાવના, ખોટું। બીજું, અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે, સાચું। ત્રીજું, જલિયાવાલા બાગમાં વસંત પંચમીના તહેવારોને અનુલક્ષીને વધારે લોકો આવ્યા હતા, ખોટું। ચોથું, કેપ્ટન મોહનસિંહે જાપાનમાં આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી, ખોટું વાક્ય છે। પ્રકરણ 7માં પહેલું છે, ભીમબેટકાની ગુફાઓના ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે, તો એ સાચું વાક્ય છે। આગળ જોઈ લઈશું। બીજું છે, જૈન શૈલીના ચિત્રો મુખ્યત્વે તૈલ ચિત્રો છે, તો ખોટું વાક્ય છે। ત્રીજું, પિથોડા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી, સાચું છે। ચોથું, રાજા રવિ વર્માનું ભારત માતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તૈલ ચિત્ર ગણાય છે, ખોટું વાક્ય છે। પ્રકરણ 8માં જોઈશું। એમાં પહેલું છે, શ્રી કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયના સચિવ હતા, ખોટું। બીજું, આજે ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે, સાચું વાક્ય છે। ત્રીજું, આજે જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે, સાચું છે। ચોથું, આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું, ખોટું વાક્ય છે। પ્રકરણ 12માંથી જોઈએ। તો એમાં પહેલું છે, USA એટલે કે અમેરિકામાં ગેટ લક્સથી પિટ્સબર્ગ ક્ષેત્ર સુધી લોહ અયસ્ક જળમાર્ગે લાવવામાં આવે છે, સાચું વાક્ય છે। બીજું, વર્તમાન સમયમાં માહિતી તકનીકીનો ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે, ખોટું વાક્ય છે। ત્રીજું, ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ ચલાવે છે, ખરું વાક્ય છે। પ્રકરણ 13માં જોઈએ। એમાં પહેલું છે, વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ પૂર્વ એશિયામાં છે, ખોટું। બીજું, ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી છે, સાચું વાક્ય છે। ત્રીજું, 2011ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી, સાચું વાક્ય છે। અને ચોથું, ગુજરાતની કુલ વસ્તીના 19.4% વસ્તી યુવા વસ્તી છે, ખોટું વાક્ય છે। આગળ જોઈએ। પ્રકરણ 14માંથી પહેલું છે, પૂર એ કુદરતી આપત્તિ છે, સાચું। બીજું, સુનામી એ પૂર્વ આગાહી કરી શકાય એવી આપત્તિ છે, એ પણ સાચું। ભૂકંપની આગાહી ન થઈ શકે, ઓકે, સુનામીની તો થઈ શકે। ત્રીજું, મહામારી જેવી આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી, તો ખોટું છે, થઈ શકે છે, શક્ય છે, માટે વાક્ય ખોટું છે, ઓકે। ચેપ્ટર 17નું જોઈ લઈએ। તો મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય છે, ખોટું। બીજું, ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 26 જાન્યુઆરી 1950ના રોજ થયો હતો, ખોટું વાક્ય છે। ત્રીજું, સામાન્ય રીતે પોલીસ FIR નોંધવાનો ઇનકાર કરી શકે છે, ખોટું વાક્ય છે। ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ તો કરી શકાય, ઓકે।
પ્રકરણ 18માં જોઈએ, એમાં પહેલું, આજે ભારતીય સમાજ આધુનિક સમાજમાંથી પરંપરાગત સમાજ તરફ ઝડપથી ગતિ કરી રહ્યો છે, તો વાક્ય ખોટું છે. બીજું, સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોને ન્યાય અપાવવાનો છે, ખોટું. સંયુક્ત રાષ્ટ્ર એટલે UN એ બાળ અધિકારોની ઘોષણા કરી છે, સાચું વાક્ય છે. ચેપ્ટર 19માં પહેલું છે, પંચવર્ષીય યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે, ખોટું વાક્ય છે. સરકાર પ્રજા પાસેથી વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે, ખરું વાક્ય છે. ટેક્સ આપણી પાસેથી સરકાર લેતી હોય છે. હવે પ્રશ્ન 2નો બ આપણે જોઈશું. એમાં જોડકા જે છે 4 માર્ક્સમાં પૂછાવાના છે. પહેલું, દયાનંદ સરસ્વતી, એની સાથે જવાબ આવશે લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના. અહીંયા નીચે જવાબ આપેલા છે, હું તમારી સાથે શોર્ટમાં ચર્ચા કરી દઉં છું. ડીકે મહર્ષિ કડવે, તેની સાથે 5નો જવાબ આવશે લગ્ન વયવાળો. ત્રીજું, કેશવચંદ્ર સેન, બીજું જે છે ને ડીકે મહર્ષિ કડવે, એની સાથે પહેલો જવાબ આવશે સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના. ત્રીજું, કેશવચંદ્ર સેન, એની સાથે 5 જવાબ આવશે, 5મું. અને જોનાથન ડંકન, એની સાથે જવાબ આવશે 2, આ બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપનાવાળો. આગળ જોઈશું. પરીક્ષામાં તમે સામે સીધો જ જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા પહેલું છે દાંડીકૂચ, એની સાથે 4થું આવશે. બીજું છે ધરાસણા સત્યાગ્રહ, એની સાથે 3જું આવશે. ત્રીજા સાથે 5મું આવશે અને ચોથા સાથે બીજું જવાબ આવશે વ્યક્તિગત સત્યાગ્રહી. પ્રકરણ 7માંથી જોઈ લઈએ. એમાં પહેલું છે પાલ શૈલી, એની સાથે જવાબ આવશે 4થું. બીજું છે મુગલ શૈલી, એની સાથે 5મું. ત્રીજું છે દેવી પ્રસાદ રોય ચૌધરી, એની સાથે 2જું. અને ચોથું છે રવિન્દ્રનાથ ટાગોર, એની સાથે 3જું. ચિત્રકલાના ભીષ્મ પિતામહ. ઓકે, આગળ પ્રકરણ 8માંથી જોઈ લઈએ. એમાં છે પહેલું, એની સાથે જવાબ આવશે 4થું, ડૉક્ટર ફઝલ અલી. બીજા સાથે 3જું આવશે. ત્રીજું છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી, તો ડૉક્ટર જીવરાજ મહેતા. અને ચોથું નીતિ આયોગના અધ્યક્ષ, તો એની સાથે 5મું આવશે હોદ્દાની રૂએ વડાપ્રધાન. આગળ જોઈશું પ્રકરણ 12માંથી. 2 થી 3 વખત વાંચન કરશો એટલે ઇઝીલી જવાબ યાદ રહી જશે. સાર્વજનિક ક્ષેત્ર, એની સાથે જવાબ આવશે 3જું. ખાનગી ક્ષેત્ર, એની સાથે 4થું. બરાબર. ત્રીજું છે સહકારી ક્ષેત્ર, એની સાથે 2જું જવાબ આવશે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. અને સંયુક્ત ક્ષેત્ર, એની સાથે પહેલું જવાબ આવશે. પ્રકરણ 13, એમાં જોઈ લઈએ તો પહેલું સૌથી વધારે વસ્તી, તેની સાથે ઉત્તર પ્રદેશ. સૌથી ઓછી વસ્તી, તેની સાથે સિક્કિમ. સૌથી વધુ વસ્તી ગીચતા, એની સાથે બિહાર. અને ચોથું સૌથી ઓછી વસ્તી ગીચતા, તેની સાથે અરુણાચલ પ્રદેશ. આગળ જોઈશું કુદરતી આપત્તિ, તો દાવાનળ બીજું આવશે. માનવ સર્જિત આપત્તિ, ઔદ્યોગિક અકસ્માત. દાવાનળના બનાવો, તો પહેલું આવશે એની સાથે. અને ચોથું ભૂસ્ખલનનું કારણ, તો એની સાથે 3જું જવાબ આવશે પર્વતો કાપી બનાવાતા માર્ગો. બરાબર. આગળ જોઈએ પ્રકરણ 17 છે. ઓકે, પ્રકરણ 17માં પહેલું સર્વોચ્ચ અદાલત, એની સાથે જવાબ આવશે 5મું દિલ્હીમાં. બીજું નજીરી અદાલત, એની સાથે ચોથું સર્વોચ્ચ અદાલત જવાબ આવશે. જાહેર હિતની અરજી, એની સાથે બીજું જવાબ આવશે. બરાબર. અને ચોથું પ્રથમદર્શીય નોંધ, એની સાથે પહેલું આવશે. અને આગળ જોઈએ પ્રકરણ 18માંથી, તો એમાં પહેલું છે એની સાથે 3જું જવાબ આવશે. માનવ અધિકારો છે, એની સાથે સંયુક્ત રાષ્ટ્રો આવશે. માનવ અધિકાર દિન છે, તો 10 ડિસેમ્બર. અને બાળ અધિકાર દિન છે, એ જવાબ આવશે 20 ડિસેમ્બર. ઓકે, નીચે આન્સર આપેલા પણ છે.
પ્રકરણ 19માંથી જોઈએ તો એમાં પહેલું છે હળિયાળી ક્રાંતિ, એની સાથે જવાબ આવશે ચોથું. બીજું છે મૂળભૂત જરૂરિયાતો, એની સાથે પાંચમું અન્ન વસ્ત્ર અને રહેઠાણ. ત્રીજું છે ઔદ્યોગિક વસાહત, એની સાથે બીજું જવાબ આવશે. અને ચોથું છે શ્વેત ક્રાંતિ, તેની સાથે પહેલો જવાબ આવશે સહકારી પ્રવૃત્તિની સફળતા.